વેલેન્ટાઇન ડે એટલે એક દિવસ બે પ્રેમીઓના નામે. હા, આ એ જ દિવસ છે જેણે બે પ્રેમીઓને ડેડિકેટ કરવામાં આવે છે. લોકો ફેબ્રુઆરી મહિનાની ઘણા સમયથી રાહ જોતા હોય છે કારણ કે આમાં પ્રેમીઓના અલગ અલગ દિવસોનું આગમન થાય છે. અને એમાં પણ સૌથી વધારે રાહ તો 14 ફેબ્રુઆરીની જ જોવામાં આવે છે, કારણ કે આને દરેક યુવાઓ ઉજવે છે. પહેલા રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી બેર ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે અને વેલેન્ટાઇન ડે વગેરેનું સેલિબ્રેશન કરવામાં આવે છે. એવામાં હવે વેલેન્ટાઇન ડે ફક્ત પ્રેમ અને ઇઝહારનો જ દિવસ નથી રહ્યો. આ ખૂબ ગિફ્ટ આપવાનો તહેવાર બની ગયો છે. ઠીક છે, ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે વેલેન્ટાઇન ડે કેમ મનાવવામાં આવે છે અને આની પાછળની સ્ટોરી શું છે, જે આજે અમે તમને જણાવવાના છીએ. જે દેશમાં અંગ્રેજી બોલવામાં આવે છે ત્યાં પરંપરાગત રીતે આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમી પોતાના પ્રેમનો ઇઝહાર ફૂલો આપી, ટેડી આપી કે વેલેન્ટાઇન ગ્રીટિંગ કાર્ડ આપીને કરે છે. તમે તમારા પ્રેમીને આ દિવસે ગિફ્ટ તરીકે ચોકલેટ્સ, પરફ્યુમ, ડિઝાઇનર ડ્રેસ, ગુલાબ, બેલ્ટ કે કોફી મગ પ્રેમના આ ફેસ્ટિવલમાં આપી શકો છો. ચોક્કસ વેલેન્ટાઇનને ખાસ બનાવી દેશે તમારી આ ભેટ. આ છે તેનો ઇતિહાસ. એવું માનવામાં આવે છે કે વેલેન્ટાઇન ડે મૂળરૂપે સંત વેલેન્ટાઇનના નામ પર રાખવામાં આવ્યો છે. જ્યારે ત્રીજી સદી ચાલતી હતી ત્યારે રોમમાં ક્લોડિયસ નામના રાજાનું શાસન ચાલતું હતું. તેમનું માનવું હતું કે લગ્ન કરવાથી પુરુષોનું મગજ અને શક્તિ બંને ખતમ થઈ જાય છે. તેથી તેમને આખા રાજ્યમાં જાહેર કર્યું કે જો જે તેમના સૈનિકો છે તે લગ્ન નહીં કરે. પણ રાજા ક્લોડિયસનો વિરોધ ઈસાઈ સંત વેલેન્ટાઇને કર્યો અને આખા રાજ્યમાં લોકોને લગ્ન કરવા પ્રેરિત કર્યા. તેમણે અધિકારિક રીતે સૈનિકોના વિવાહ કરાવ્યા. જ્યારે સમ્રાટ ક્લોડિયસને આ વાતની જાણ થઈ તો તેમને સંત વેલેન્ટાઇનને ફાંસીએ ચઢાવી દીધા. હેરાન કરનાર વાત તો એ છે કે જ્યારે સંત વેલેન્ટાઇન શહીદ થયા ત્યારે 14 ફેબ્રુઆરી હતી. બસ તેમની જ યાદ આ પ્રેમી દિવસનું સેલિબ્રેશન કરવામાં આવે છે. કહેવાય છે કે સંત વેલેન્ટાઇન એ પોતાના મૃત્યુના સમયે પોતાની આંખ જેલરની આંધળી છોકરીને પોતાની પ્રેમિકા દાન કરી. તેનું નામ જેકોબસ હતું. સંતે જેકોબસને એક પત્ર લખ્યો જેમાં છેલ્લે લખ્યું હતું, તમારો વેલેન્ટાઇન. આ દિવસે દરેક પ્રેમીઓ વેલેન્ટાઇન શબ્દને યાદ રાખે છે.